हेलो हेलो गुड इवनिंग केम छो बधा कोई मारी साथे लाइव में जोड़ाયું છે तो लाइक अथवा कमेंट करो तो આપણે આપણું લાઈવ સેશન સ્ટાર્ટ કરીએ। અમૂલ ગુજરાતી લાઈવ પેજ ઘરની રસોઈ અમૂલનો સ્વાદ ના લાઈવ સેશનમાં હું વર્ષા દવે તમારા બધાનું સ્વાગત કરું છું। આજે નવા વર્ષમાં સૌથી પ્રથમ આજે મારું લાઈવ છે તો આપ સર્વેને નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક, જય શ્રી કૃષ્ણ। તો આજની મારી રેસીપી છે ચીઝી ગાર્લિક પરાઠા। હમણાં આપણે દિવાળીના તહેવારોમાં ઘણી બધી મીઠાઈઓ ને સ્નેક્સ ને ફરસાણ ને બધું ખાઈ અને કંટાળી ગયા હોઈએ તો હેલ્ધી રસોઈ બનાવીએ તો ખાવામાં પણ સારું રહે અને સ્વાદમાં પણ ફરક પડે તો મજા આવે। તો આજની મારી રેસીપી માટે હું અમૂલની પૂરી ટીમ, પિયુષ સર અને દીપા મેમ, હેમાંગી મેડમનો દિલથી આભાર માનું છું કે તેઓ આપણને અહીંયા આપણી હુનર દર્શાવવાનો મોકો આપે છે। તો આજથી ફરી પાછા નવા સંકલ્પ અને નવા ઉત્સાહ સાથે આજની રેસીપી લાઈવ સેશન આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા આપણે જોઈએ કે મેં આજે મારી રેસીપી બનાવવા માટે અમૂલના કયા કયા પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે। તો સૌથી પ્રથમ તો મેં ઘઉંનો લોટ લીધો છે, ત્યાર પછી મેં અમૂલનું બટર લીધું છે, અમૂલનું ચીઝ લીધું છે, અમૂલનું દહીં લીધું છે અને ત્યાર પછી જો બધા મસાલા બતાવું તો આ તેલ છે, આ લસણ છે કે જે મેં છીણીને રાખેલું છે, આ અજમા છે, આ મીઠું છે, આ અમૂલની ઓર્ગેનિક હળદર છે, આ અમૂલનું ઘી છે, આ પીઝાના થોડા સ્નેક્સ છે, આ કોથમીર સમારેલી રાખેલી છે, આ થોડા લીલા મરચાંના કટ છે અને આ છે તલ। હવે સૌ પ્રથમ તો આપણે પરોઠા બનાવીએ તો એના માટે આપણે ઘઉંના લોટને બાંધીને તૈયાર રાખવો પડે। તો મેં શું કરેલું છે આજે કે આપણું લાઈવ સેશન છે તો આપણે પરોઠાના લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવો પડે। આપણે બધા જ ગુજરાતીઓ જાણીએ છીએ કે રોટલી અથવા તો પરોઠા આપણે જ્યારે બનાવીએ ત્યારે એને 15-20 મિનિટ એને રેસ્ટ આપીને બનાવીએ તો ખૂબ જ સરસ પૂણા બને છે। તો આપણું લાઈવ સેશન હતું અને સ્ટાર્ટ કરવાનું હોવાથી મેં આ ઘઉંના લોટમાં સરસ મોણ નાખી, થોડું મીઠું નાખી અને લોટને બાંધી રાખેલો છે એટલે રેસ્ટ મળી ગયો છે આપણા લોટને। તો હવે આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે ચીઝી ગાર્લિક પરાઠા છે નામ પ્રમાણે, તો પરાઠામાં બનાવવા માટે જે આપણે અંદરનો બેઝ છે એને આપણે તૈયાર કરીશું। સૌપ્રથમ તો આપણે બટર લેશું। તમે જોઈ શકો છો અમૂલનું બટર છે। ત્યાર પછી આપણે આ બટરમાં થોડાક અજમા નાખીશું। અજમાને થોડાક આપણે આવી રીતે ક્રશ કરીને નાખશું જેથી કરીને આપણે પરોઠામાં એનો સ્વાદ સરસ આવે। ત્યાર પછી આપણે મીઠું ઉમેરશું। ત્યાર પછી આપણે થોડી હળદર ઉમેરશું, ઓર્ગેનિક છે અમૂલની। એનાથી શું છે કે પરાઠાનો કલર સરસ આવશે। આ થોડા
પીઝા સિઝલર છે. તમે જો તીખું ખાતા હો તો એ પ્રમાણે તમારે એમાં નાખવા. અને ત્યાર પછી આ છે સમારેલી કોથમીર. હવે આને આપણે, અને લાસ્ટમાં છે આપણું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ લસણ ક્રશ કરેલું. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો. સરસ રીતે આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે પરોઠું વણવાની શરૂઆત કરીશું. એના માટે આપણે મીડિયમ ડો લેવાનો છે. બહુ મોટું એ નહીં ને આટલું ગોળનું લેવાનું છે. લુઓ કયો તમે ગોળનું કયો, તો આવી રીતે થોડુંક મોટું બનાવશું. અને તેને એઝ યુઝ્યુઅલ આપણે જે વણતા હોઈએ એ રીતે વણી લેવાનું છે. અમૂલની બધી ચીજ વસ્તુઓ બહુ જ સરસ આવે છે. એમાં ઓર્ગેનિક જે આટા આવે છે, મગ આવે છે, પૌવા, જો કે બધી જ વસ્તુ આવે છે. આપણે કેટલી ગણશું, પણ ખૂબ જ સરસ આવે છે. જે હેલ્થ માટે તો બેસ્ટ છે જ, પણ આપણને સ્વાદમાં પણ ખૂબ જ એ સરસ લાગે છે. એટલે આપણને નવી નવી વાનગી બનાવવાનું મન થાય. આમ થોડુંક લાંબુ વણવાનું. આ પરોઠામાં જે લચ્છા પરોઠા ટાઈપ આપણે બનાવશું. એટલે જે વસ્તુ તમે આ જ જોવાનું છે, જે છે કે કેવી રીતે આપણે એમાં લચ્છા પડી શકશે. હવે આ જે આપણે બનાવેલું છે, જે બટરમાં ગાર્લિક ને બધું મિક્સ કરીને, એને આખા પરોઠામાં આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે આપણે શું કરવાનું છે કે પરોઠાને આવી રીતે બંને બાજુથી ફોલ્ડ કરી દેવાનું છે, બરાબર. અને હવે પાછું થોડુંક વેલણ આપણે મારી આવી રીતે એને સ્પ્રેડ કરી લેવાનું. ત્યાર પછી આપણે શું કરવાનું છે, આવી રીતે એનો રોલ વાળી લેવાનો છે. તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમારે એને આવી રીતે એક આંગળીની મદદથી આવી રીતે એમાં કાપો પાડી દેવાનો છે. અને પછી આવી રીતે આમ કાપો પાડી દેવાનો છે. અને પછી આવી રીતે એને પાછું ફોલ્ડ કરી દેવાનું છે, બરાબર. હવે શું કરવાનું છે કે હવે શું કરવાનું છે કે તેને તમારે વચ્ચેથી આવી રીતે કાપો પાડી દેવાનો છે, અડધો. અને ત્યારબાદ આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, બરાબર. હવે શું કરશું આપણે કે જે આપણે તલને જે મરચાં મેં તમને બતાવેલા હતા એ થોડા એમાં સ્પ્રેડ કરીશું આવી રીતે. હા, સેજ તમે એને આમ વણીને લગાડો તો પણ ચાલે. પરોઠું મોટું હોય તો તમે પહેલા પણ એને લગાડી શકો છો આવી રીતે.
તમે જોઈ શકો છો. આ તીખા મરચાના પીસીસ મેં કરેલા છે. તમે તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે પણ કરી શકો છો. હવે આપણે આ સ્ટેજ ઉપર ધીમા ગેસે લોઢી તપવા માટે મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે આ વ્યવસ્થિત પરાઠું કરી અને પછી થોડુંક મોણ લઈ અને એને વણી નાખવાનું છે હળવા હાથે. પરાઠામાં તો આપણે ઘણી જાતના પરાઠા બનાવતા હોઈએ અને એક વસ્તુ પરાઠામાં એવી છે કે જે તમને એમાં વેરિએશન પણ તમે કરી શકો છો, વેરાયટી પણ બનાવી શકો છો અને પરાઠામાં મોસ્ટલી ઘઉંનો લોટ હોવાથી તમને હેલ્થ માટે પણ ખૂબ જ સરસ બેનિફિટ રહે છે. તો પરાઠા કરવા માટે લચ્છા પરાઠા ખાસ તો એ તમને સ્વાદમાં પણ સારા લાગશે અને ફટાફટ બની પણ જશે. અને આ એક એવી આઈટમ છે પરાઠાની કે કોઈ નાનું એવું ફંક્શન હોય ઘરમાં કે કોઈ પાર્ટી હોય નાની એવી અને નાના છોકરાઓ ને કોઈ નાસ્તો કરવાનું મન થાય તો પણ આપણે ફટાફટ બનાવી શકીએ છીએ. મોસ્ટલી બટર, અમૂલનું અને ઘી અને ચીઝ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે. તો હવે આપણું આ પરોઠું વણાઈ ગયું છે. તો ત્યાર પછી હવે આપણે શું કરશું, એને સરસ રીતે શેકી લઈશું. હવે એના માટે હું થોડુંક પહેલા તેલ લગાડી ત્યારબાદ પરાઠાને આપણે શેકી લઈશું. સોનલ ત્રિવેદી મેડમ હલો કહે છે. હેલો મેડમ. રીમા જોશી ભાભી મસ્ત કહે છે. થેન્ક યુ ભાભી. અને વિભૂતિ મહેતા દીદીએ નાઇસ કહ્યું છે. થેન્ક યુ દીદી. તમે બધા જ આજે મારા લાઈવમાં જોડાયેલા છો તો એના માટે હું તમારો દિલથી આભાર માનું છું કે આપણે લાઈવના 2 ટાઈમ એવા છે, એક તો બપોરે 12 વાગ્યાનો અને બીજો સાંજના 7 વાગ્યાનો. ત્યારે મોસ્ટલી બધાને રસોઈ બનાવવાની હોય અથવા તો બહાર હોય કાંઈ પણ છતાં પણ જે લોકો મારું લાઈવ જોઈ રહ્યા છે એના માટે હું તમને થેન્ક યુ કહીશ. આછું ગુલાબી રંગનું શેકી લેવાનું છે. પીઝા સિઝલર છે તમારે નાખવું હોય તો ન ખાય, તમારા ઘરમાં જો તીખું ખવાતું હોય તો તમે નાખી શકો છો. બાકી એમનેમ પણ તમે બનાવી શકો છો.
ગેસ થોડો મીડિયમ ટુ સ્લો રાખવાનો છે. સુગંધ બહુ સરસ સુગંધ બહુ આવે છે. સરસ આવે છે કારણ કે બટરમાં લસણ મિક્સ કરેલું છે એટલે એકદમ કહું ને કે વઘાર કરતા હોઈએ લસણની સુગંધ આવી રહી છે. વિભૂતિદી એમ કે છે કે ખવડાવો તો ખબર પડે. તો આવો ને મેડમ, ચોક્કસ આવો. જુનાગઢ આવવાનું થાય ત્યારે. એ મેડમ નહીં કે હા દીદી, સોરી દીદી. દીદી ચોક્કસ આવો, અમને ગમશે બંને બહેનોને. તો હવે આપણે આપણું પરાઠું તો શેકાઈ ગયું છે, એને થોડું ઘી લગાડી અને હવે આપણે સર્વ કરશું. અમૂલનું જ ઘી લીધું છે. તમે જોઈ શકો છો કે પરાઠામાં ઘણા જ લેર પડેલા છે. હું તમને ખોલીને બતાવીશ તો આખું પેલું થઈ જશે, પણ તમે જોઈ શકો છો. જો દીદી કે છે કે હવે બરાબર છે. ના, સાચી વાત છે દીદી. કહેવાથી થોડીક આત્મીયતાની લાગણી થાય, અને તમે મોટા છો તો અમને ઘણું શીખવાનું પણ તમારી પાસેથી મળે છે દીદી. અને તમારા બધાનો સ્વભાવ પણ એકદમ હવે આની સાથે સર્વ કરવા માટે તમને હું એક મરચાંની રીત શીખવીશ. આવી રીતે એક મરચું હોય ને એને આવી રીતે ખોલી એક જ બનાવીશ અત્યારે. આવી રીતે ખોલી પછી એમાં થોડુંક તમે મીઠું નાખશો, થોડી હળદર નાખશો, થોડું અમૂલનું ઘી છે એ તમે આવી રીતે નાખી. હવે આને તમે ગેસ ઉપર થોડું શેકી લઈએ આપણે.
પરાઠા સાથે આ મરચું બહુ જ સરસ લાગે છે. જેને લીલા મરચાં ખાવાનો શોખ હોય કે ભાવતા હોય, તીખા હોય અથવા તો મોડા હોય, પણ ઘણાને લીલા મરચાં ભાવતા હોય, તો અંદર સરસ ઘી અને મીઠું અને હળદરવાળું જે મરચું છે એને તમે આવી રીતના ગેસમાં શેકી અને સાથે ખાશો દહીં સાથે તો ખૂબ જ સરસ લાગશે. મેં આ ચાખીને સ્વાદ ટેસ્ટ કરી જોયો છે, એટલે જ તમને હું લાઈવમાં બતાવી રહી છું કે જે મરચાંના શોખીન હોય એમને માટે આ બહુ જ સરસ આઈડિયા છે મરચાંને શેકીને ખાવાનો. તમે જોઈ શકો છો. થોડુંક જ આપણે એને રોસ્ટ કરવાનું છે. આનાથી તમને જે છે ને સ્વાદ છે ને સ્ટ્રીટ ફૂડ જેવો આવશે. ખૂબ જ સરસ લાગશે સ્વાદમાં. એને આપણે અહીંયા સાથે સર્વ કરશું. રીમા ભાભી કહે છે કે મરચું તો હું ચોક્કસ બનાવીશ. ચોક્કસ બનાવજો ભાભી, બહુ મસ્ત લાગશે ખરેખર. ટ્રાય કરજો. હવે આપણે ચીઝની સ્લાઇડ્સ છે હવે આપણે આપણી ડીશને સર્વ કરશું. વિભૂતિ દી કહે છે કે અમારા ભાવનગરી મરચાં ખૂબ સરસ હોય છે. હા, સાચી વાત છે. નામ પણ સાંભળ્યું છે ભાવનગરી મરચા જેવા તીખા. હવે આપણે એને આવી રીતે ચીઝ મૂકીને સર્વ કરશું. સાથે મેં અમૂલનું દહીં લીધેલું છે. તમે જોઈ શકો છો આ લેયર નીકળી જાય છે એટલા બધા થયા છે, એટલે હું તમને કાઢીને નહીં બતાવી શકું, પણ તમે સ્વાદમાં તો એકદમ લાજવાબ લાગશે. તમે એકવાર જરૂરથી બનાવશો તો ઘણી બધી વસ્તુ જોવા જાણવા લાયક હોય છે. ભાવનગરની ઘણી બધી વસ્તુ લોકો એમ કે બહુ અમારા માટે તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે યાદગાર છે અને જોવા જાણવા લાયક પણ છે. હા, ચોક્કસ. તો હવે મારા અહીંયા ચીઝી ગાર્લિક પરાઠા રેડી છે સર્વ કરવા માટે. આજે મેં ચટણી કે સોસ સાથે નહીં, પણ અમૂલના દહીં સાથે અને રોસ્ટ કરેલા મરચા, લીલા મરચા સાથે એને સર્વ કરેલા છે. તો આજની મારી રેસીપી આપ સૌને કેવી લાગી એ ચોક્કસથી બતાવજો, અને જો તમને સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને સૌથી વધુ તો હું કહું કે જે પણ આપણા ઓળખીતા હોય કે જે કોઈ પણ આપણા રિલેટિવ હોય એને અમૂલ ગુજરાતી ફોલો કરવાનું સજેસ્ટ કરશો. અને વધારેને વધારે આપણે આપણી ગુજરાતી લાઈવની જે લાઈવ સેશન છે એને આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું એક ગુજરાતી તરીકે. તો ફરી મળીશું એક નવી જ ડેટ સાથે. શુભ સંધ્યા. જય શ્રી કૃષ્ણ. ચોક્કસ મેડમ, ભાવનગર આવશું દીદી ત્યારે તો ચોક્કસ આપને મળવાનું થશે જ. વિભૂતિ દીદી આવવાનું કહે છે. ચોક્કસ દીદી, જ્યારે પણ અમને ટાઈમ મળશે અને ભાવનગર આવશું ત્યારે ચોક્કસ મળશું. તમે પણ જુનાગઢ આવો ત્યારે જરૂરથી અમને યાદ કરજો અને ચોક્કસ મળશું. હા, થેન્ક યુ આમંત્રણ આપવા માટે. ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમૂલની પૂરી ટીમ, પિયુષ સર અને દીપા મેમનો, કે જેઓ આપણને અહીંયા આપણી રેસીપી બતાવવાનો મોકો આપે છે. થેન્ક યુ સો મચ. શુભ સંધ્યા. જય શ્રી કૃષ્ણ.